માં ચામુંડાના દરબારમાં સર્વ ભક્તોનું હાર્દિક સ્વાગત છે। દર્શને આવેલા દરેક ભક્તજનોને નમ્ર વિનંતી છે કે શ્રીફળ તેમના નિયત કરેલા સ્ટેન્ડ પર વધેરવું। શ્રીફળની કાચલી, આરસની લાદી કે બાકડા ઉપર તોડશો નહીં। ગમે ત્યાં કંકુ ચઢાવશો નહીં। દીવા, અગરબત્તી પણ તેના નિયત કરેલા સ્થાને જ પ્રગટાવશો। જ્યાં ત્યાં કચરો ફેંકીને પર્વતને અપવિત્ર ન કરશો, તેમજ કચરો કચરા પેટીમાં જ નાખશો અને માં ધરતીને સ્વચ્છ બનાવવામાં મદદરૂપ થશો। પાણીનો બગાડ કરશો નહીં। પ્લાસ્ટિક એ કદી નાશ ન પામતી વસ્તુ છે, જે પર્યાવરણ માટે જોખમરૂપ છે। માટે પર્યાવરણનો ખ્યાલ કરીને પ્લાસ્ટિક બેગનો કચરો પર્વત ઉપર ફેંકશો નહીં। પર્વત ચડતી તેમજ ઉતરતી વખતે આપના બાળકોનું ખાસ ધ્યાન રાખશો। આપના મોબાઈલ તેમજ અન્ય કિંમતી ચીજ વસ્તુઓ સંભાળીને રાખશો। ભીડના સમયે ખિસ્સા કાતરુઓથી સાવધાન રહેશો। આદ્ય શક્તિ માં ચામુંડા આપ સૌની મનોકામના પૂરી કરે। જય માતાજી। બોલો આદ્ય શક્તિ ચામુંડા માત કી જય। હેલો નમસ્તે, કેમ છો મિત્રો? તો ગુડ મોર્નિંગ ફ્રોમ ચોટીલા ટાઉન। તો તમને ખબર જ હશે, ચોટીલા એક આપણા સુરેન્દ્રનગર જિલ્લાનો એક તાલુકો છે અને ચોટીલા શાના માટે સુપ્રસિદ્ધ છે તમને એ પણ ખબર જ હશે। તો પણ હું તમને જણાવી દઉં, ચોટીલામાં આપણા ચામુંડા માતા ટેમ્પલ આવેલું છે, જે સુપ્રસિદ્ધ છે તેમની આસ્થાઓ માટે અને તેમના ભક્તો માટે। જે ભક્તો દરરોજ હજારોની સંખ્યામાં અહીંયા દર્શન કરવા માટે આવે છે અને આજે શુભ ચૈત્ર નવરાત્રિની શરૂઆત થવા જઈ રહી છે 30 માર્ચના રોજ। તો હું દર્શન કરવા માટે આવી પહોંચ્યો છું અહીંયા ચોટીલા ધામમાં। તો ચાલો આપણે આજે દર્શન કરીશું, અહીંયા ચોટીલા માતા ચામુંડા માતાના દર્શન કરીશું અને અહીંયા કઈ રીતેની વ્યવસ્થા છે આપણે ઉપર જઈશું। લગભગ 650 જેટલી સીડી આપણે ચડીને ઉપર જવાનું છે માતાજીના ડુંગર સુધી અને એ ડુંગરમાં આપણે જોઈશું કે કઈ કઈ રીતેની સુવિધાઓ ત્યાં છે અને કેટલા લોકો કઈ રીતે ત્યાં દર્શન કરવા માટે આવે છે, લોકોની આસ્થા શું છે એ પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું। અને બીજું કે અહીંયા જમવાની વ્યવસ્થા શું છે, રહેવાની વ્યવસ્થા શું છે અને ભવિષ્યમાં એટલે કે થોડા જ વખતોમાં હવે અહીંયા રોપવેની શરૂઆત પણ થવા જઈ રહી છે, તો તેની કામગીરી ક્યાં સુધી પહોંચી છે એ પણ આપણે જોઈશું। અને અહીંયા અતિથિ ગૃહમાં કઈ રીતેનું છે એ પણ આપણે રહેવાની સુવિધા કઈ રીતેની છે એ પણ જોઈશું। તો ચાલો, શું શું અહીંયા ફેસિલિટી છે અને દર્શન કરવા માટે કોઈ ફેસિલિટીની જરૂરિયાત નથી પડતી, પરંતુ રહેવા અને ખાવા પીવા માટેની સુવિધાઓ તો અનુકૂળ હોય છે। એટલે આપણે ચાલો જઈએ। આપણે હવે 650 સીડી 650 જેટલી સીડીઓ ચડીને આપણે ચામુંડા માતાના દર્શન કરવા માટે ઉપર જઈશું ચૈત્ર નવરાત્રિના દિવસે। તો કમેન્ટ સેક્શનમાં લખી દેજો જય ચામુંડા માતા અને જય માતાજી। તો ફાઇનલી મિત્રો આપણે બ્રેકફાસ્ટ કરી લીધો છે। અહીંયાનો આપણે ફેમસ રાજકોટ સાઈડનો સૌરાષ્ટ્રનો જે વણેલા ગાંઠિયા કહેવામાં આવે છે અને મેથીના ભજીયાનો નાસ્તો કરી લીધો છે। તો ચાલો હવે આપણે જઈશું ઉપર ચોટીલા ટેમ્પલ ઉપર અને જોઈએ આજે કેટલી ભીડ છે એ પણ આપણે જોઈશું। બધી બાજુ જોઉં છું તો ગાડી જ ગાડી તમને જોવા મળશે, પૂરેપૂરું ટ્રાફિક છે અહીંયા। બધી હોટલો ફૂલ છે, બધા અતિથિગૃહ, ધર્મશાળા બધું જ ફૂલ છે। તો આવા ટાઈમ પર આવો છો તો થોડું એડવાન્સ બુકિંગ કરીને આવો। હું પણ થોડું એડવાન્સ બુકિંગ કરીને આવેલો હતો તો મને એટલો બેનિફિટ થઈ ગયો કે મને રૂમ મળી ગયો હતો। તો ચાલો જઈએ આપણે હવે માતા ચામુંડાના દર્શન કરવા માટે। અને તમે મિત્રો અહીંયા કાર લઈને આવી રહ્યા હોય તો આ ગેટની અંદર સામે લેફ્ટ સાઈડમાં પાર્કિંગ છે, કાર પાર્કિંગ છે, તો ત્યાં તમે તમારી કારને પાર્ક કરી શકો છો। તો મિત્રો જોઈ શકો છો તમે અહીંયા રોપવેનું કામ પણ થોડા જ સમયમાં થવા જઈ રહ્યું છે અને એની ટિકિટ રહેશે માત્ર 30 રૂપિયા।
ના બોર્ડની સામે જ અહીંયા સામાન ઘર પણ છે, તો ત્યાં આપણે સામાન અહીંયા મૂકી દઈશું અને પછી આપણે જઈશું. તો તમે પણ સામાન લઈને આવો છો તો તમારે અહીંયા સામાન અહીંયા મૂકીને તમારે ઉપર જવાનું એકદમ ઇઝી રહેશે. તો જે પણ સામાન હશે એની સામે તમને આ રીતેનો ટોકન આપવામાં આવશે, જોઈ શકો છો તમે. તો આ છે સામાન ઘર અને મેં મૂકી દીધું છે, તો આ ટોકન નંબર આપ્યો છે મને. તો ચાલો હવે આપણે શરૂઆત કરીએ માતાજીના ઘરના પગથિયા ચડવાની. જે 650 જેટલી સીડી છે એ આપણે ઉપર ચડવાનું છે. તો ચાલો જઈએ ઉપર આપણે. આપના મોબાઈલ તેમજ અન્ય કિંમતી ચીજ વસ્તુઓ સંભાળીને રાખશો. ભીડના સમયે હિંસાઘાતીઓથી સાવધાન રહેશો. આદ્ય શક્તિ માં ચામુંડા આપ સૌની મનોકામના પૂરી કરે. જય માતાજી. મિત્રો અહીંયા પણ માતાજીનું મૂર્તિ છે, તો અહીંયા દર્શન કરીને લોકો શરૂઆત કરે છે. તો જય માતાજી. કરણસિંહ કાળુસિંહ તમે બોલો આદ્ય શક્તિ ચામુંડા માત કી જય. તો મિત્રો ભીડ તમે જોઈ શકો છો, કેટલા મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે શ્રી આદ્યશક્તિ ચામુંડા માતાના દર્શન માટે. અને થોડાક ઉપર આપણે આવી ગયા છે અને તમે સામે નીચે જોઈ શકો છો, આખી ચોટીલા ટાઉન દેખાય છે. અને નીચે છે આદ્યશક્તિ ચામુંડા માતાનો મઢ. જે ઉપર દર્શન કરવા નહીં આવી શકતા હોય તે અહીંયા નીચે પણ દર્શન કરી શકે છે. તો જોઈએ છે કેટલો ટાઈમ લાગે છે ઉપર જતા. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા પણ બૂટ સ્ટેન્ડ છે અને તમારે નીચે બૂટ સ્ટેન્ડ પર બૂટ ચપ્પલ કાઢીને આવવું હોય તો તમે ત્યાં પણ કાઢીને આવી શકો છો. અને અહીંયા પણ તમે બૂટ ચપ્પલ કાઢી શકો છો. તો આપણે અહીંયા સુધી પહેરીને આવ્યા છે અને હવે જઈશું આપણે માતાજીના દર્શન કરવા માટે. તો મારી સાથે છે મનોજભાઈ, જે ગાંધીધામથી છે અને આપણને આજે મળ્યા છે. તો આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી છે, તો તમે પણ એકવાર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો શું કહેશો મનોજભાઈ? વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા કહેજો. ચાલો, થેન્ક યુ. ચાલો મનોજભાઈ, આપણે ઉપર હવે દર્શન કરવા માટે જઈશું. મિત્રો તમે જોઈ શકો છો આપણી સામે આ છે મંદિર. ભાઈઓ અને બહેનો માટેની અલગ અલગ લાઈન અહીંયા જોવા મળશે તમને.
મિત્રો આપણા માતાજીના દર્શન થઈ ગયા છે અને હવે આપણે પાછા હવે નીચે જઈશું. તો જોયું તમે કેટલી ભીડ હતી માતાજીના મંદિરમાં. અને આજનો ચૈત્રી નવરાત્રનો પહેલો દિવસના દર્શન છે. તો કમેન્ટ સેક્શનમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે હવે જઈએ નીચે, અને નીચે આપણે કયા કયા માતાજીના મંદિરો છે નીચે પણ તે પણ આપણે દર્શન કરી લઈએ. અને જ્યાં અહીંયા આપણે અતિગૃહો છે એ પણ આપણે તમને બતાવીશું. જ્યાં જ્યાં રહેવાની સુવિધા છે એ પણ હું તમને બતાવીશ. તો ચાલો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે આપણે જઈએ નીચે. તો મિત્રો આપણા ગુજરાતથી ધોરાજીથી આપણા કેટલાક મિત્રો આપણી સાથે જોડાયા છે અને તેઓ આપણે અહીંયા સાથે આપણી ચેનલ પર આપણને કંઈક કહેવા માંગે છે. તો મિત્ર આપણે તમે આ પહેલા નોરતામાં આવ્યા છો, તો તમને આ પહેલા નોરતામાં આવીને તમને કેવું લાગ્યું? પેલા નોરતા આવીને ખૂબ અનુભવ મળ્યો અને બહુ મજા આવી ગઈ છે. તો કેવી છે? માનતા કરવા આવે તને પૂરી કરવા આવ્યો છે. અચ્છા, ચાલો સરસ. તો બોલો જય માતાજી. જય માતા, જય જમા. ઓકે. તેમના નિયત કરેલા સ્ટેન્ડ પર શ્રીફળની કાચી આરસની લાદી કે બાકડા ઉપર તોડશું નહીં, મીઠા બાપુ ચઢાવશું નહીં, દીવા જ્યાં ત્યાં કચરો ન કરશો, તેમજ કચરાપેટીમાં જ નાખશો અને મા ધરતીને સ્વચ્છ બનાવવામાં મદદ કરશો. તો મિત્રો તમે મારી પાછળ જોઈ શકો છો, આ છે શ્રી ચામુંડા માતા ચોટીલા મંદિરનું ભોજનાલય ક્ષેત્ર. જે રૂટીન ટાઈમ પર જે એનો ટાઈમિંગ છે એ 11 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધીનો અહીંયાનો ટાઈમ છે. પણ આજે લગભગ આખો દિવસ તો નહીં પણ સાંજ સુધી કદાચ અહીંયા ભોજનાલય ચાલુ રહેશે. અને શ્રદ્ધાળુઓ મહાપ્રસાદનો લાભ લઈને જ જાય છે અને મહાપ્રસાદનો કોઈ ચાર્જ નથી હોતો. તો તમારા મનથી તમે કંઈક દાન કરવા ઈચ્છતા હોય તો ત્યાં દાનપેટી પણ અંદર મૂકવામાં આવેલી છે. તો તમે ત્યાં દાન કરીને તમે મહાપ્રસાદ લઈ શકો છો. તો ચાલો અહીંયા બીજું પણ મંદિર છે શ્રી આદ્યશક્તિ માતાજી ચામુંડા માતા મંદિરનું, તો એ આપણે દર્શન કરીએ. મિત્રો અહીંયાથી સામેથી તમે આદ્યશક્તિ માતા ચામુંડા માતાનું દર્શન કરવા માટે અહીંયાથી ઉપરથી ચડીને જઈ શકો છો. તો આ મેઇન ગેટની સામે જ તમે સામે જોઈ શકો છો શ્રી ચામુંડા માતાજી મંદિરનો સેવા ટ્રસ્ટ છે. ત્યાં પણ શ્રી ચામુંડા માતાના દર્શન તમે કરી શકો છો. તો મિત્રો ગરમીનું પ્રમાણ ખૂબ વધારે છે, તો આપણે હવે ડુંગર પરથી નીચે આવીને શેરડીનો રસ પીએ છીએ. સરસ ઠંડો એવો છે. તો મિત્રો તમે ચૈત્રી નવરાત્રિના સમય પર આવો છો તો તમને ખાસી એવી અહીંયા ભીડ જોવા મળશે. અને શોપિંગ માટેની અહીંયા ઘણી બધી એવી સ્ટોલ છે, તમે સામે જોઈ શકો છો. તો મિત્રો તમે આ મારી સામે જોઈ શકો છો, આ છે શ્રી ચામુંડા માતાજીનો મઢ. જેઓ ઉપર દર્શન કરવા નથી જઈ શકતા, જેઓને ઘૂંટણની તકલીફ છે, જેઓ વૃદ્ધ છે, તેઓ અહીંયા દર્શન કરી શકે છે માતાજીના મઢ આગળ. તો જે ઉપર પ્રતિમા છે એવી જ સેમ પ્રતિમા આ માતાજીના મઢના મંદિરમાં પણ છે. તો તમે અહીંયા પણ દર્શન કરી શકો છો. હાલ અત્યારે આ મંદિરનું કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે. તો થોડા ટાઈમમાં આ મંદિર એકદમ તૈયાર થઈ જશે. સરસ એવું એની જે સ્થાપના કરવામાં આવી છે એ સરસ એવી જગ્યા પર છે. મંદિર એવી જગ્યા પર સ્થાપના કરવામાં આવી છે કે જે ડુંગરની સીધાઈમાં સ્થાપના કરવામાં આવેલી છે, ત્યાંથી લઈને અહીંયા સુધી. તો મિત્રો માતાજીના મઢના મંદિર આની સામે રૌદ્ર મહાકાલી પારદેશ્વર શિવલિંગ મંદિર અહીંયા છે. તો અહીંયા પણ તમારે દર્શન જરૂરથી કરવું જોઈએ. અને જમવાની વાત કરીએ તો અહીંયા ઘણી એવી રેસ્ટોરન્ટ છે જ્યાં તમે નાસ્તો કરી શકો છો, લંચ કરી શકો છો, ડિનર કરી શકો છો. મંદિરની આજુબાજુ ઘણા એવા રેસ્ટોરન્ટ છે નાના નાના, અને હાઈવે પર જશો તો તમને મોટી મોટી હોટલો પણ જોવા મળશે. તો ત્યાં તમે તમારું જમવાનું કરી શકો છો. તો મિત્રો પાર્કિંગ અને અતિથિ ગૃહની વાત કરીએ તો માતાજીના ડુંગરના મેઇન ગેટથી 100 મીટરની આસપાસ જ છે. તો આ આસપાસ મીન્સ કે બાજુમાં જ છે, તમે જોઈ શકો છો. આ ડુંગર છે સામે અને અહીંયા અતિથિ ગૃહ છે. તો મિત્રો આ તમે મારી પછાડી જોઈ શકો છો, આ છે કાર પાર્કિંગ. તો અહીંયા ખૂબ એવું મોટું પાર્કિંગ છે. તો તમે કારની પાર્કિંગની સમસ્યા તમે જોઈ શકો છો, એકદમ ફૂલ છે.
તો આજે તો પહેલો દિવસ છે નોરતાનો, તો જેમ જેમ દિવસ વધશે તેમ તેમ પબ્લિક પણ વધશે. તો કાર લઈને આવો છો તો પાર્કિંગ થોડું ધ્યાનથી કરજો. એમ તો મોસ્ટ ઓફ અહીંયા કાર પાર્ક થઈ જ જશે તમારી. અને કાર પાર્કિંગની સામે જ છે અતિથિ ભવન, તમે સામે જોઈ શકો છો. આ છે અતિથિ ભવન. તો અહીંયા તમારે રહેવાની સુવિધા પણ ઉપલબ્ધ થઈ જશે. પ્રાઇસ તમને હું સ્ક્રીન પર આપી દઈશ, તમે નીચે જોઈ શકો છો અથવા તો ડિસ્ક્રિપ્શનમાં પણ જોઈ શકો છો. તો મિત્રો, આ હતો આજનો ચૈત્રી નવરાત્રિનો પહેલા દિવસનો વિડીયો. અને આદ્યશક્તિ શ્રી ચામુંડા માતાનો વિડીયો તમને કેવો લાગ્યો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો. અને તમને કોઈ પણ હેલ્પની જરૂર હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો, અથવા તો તમે મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરીને મને ડાયરેક્ટ મેસેજ કરીને પણ તમે મારી સાથે જોડાઈ શકો છો. તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં, અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં.